છે। કચ્છના કંડલામાં સરકારી જમીન પરથી દબાણો હટાવવામાં આવ્યા છે। રાત્રે 11 થી 12 વાગ્યા વચ્ચે આ કાર્યવાહી થઈ છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણો દૂર કરાયા છે। તંત્ર દ્વારા સરકારી જમીન જે કબજા મુક્ત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે। કાયદો વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો। સરકારી જમીન કબજા મુક્ત કરવામાં આવી છે। સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે, તો ગેરકાયદેસર દબાણો સામે નિયમ મુજબ કાર્યવાહી છે તે ચાલુ રહેશે। તો આપણી સાથે સંવાદદાતા આશુતોષ છે તે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે આશુતોષ, કચ્છના કંડલામાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે, શું વધુ અપડેટ? ચોક્કસ તમને જણાવું, હાલમાં થોડા સમયથી કચ્છમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે, જેનામાં ગત રાત્રિએ ગાંધીધામના કંડલા મધ્યે જે ધાર્મિક દબાણો છે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા હતા તે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલા છે અને રાત્રે 11 થી 12 વાગ્યાના અરસામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી અને ત્યારબાદ રાત્રે 2 વાગ્યાના અરસામાં જે છે તે ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન પોલીસ બંદોબસ્ત જે છે તે રાખવામાં આવ્યું હતું અને હાલ સફળતાપૂર્વક ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે અને તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં પણ જે કોઈ પણ આવા ગેરકાયદેસર દબાણ હશે તે દૂર કરવામાં આવશે। જી બિલકુલ આશુતોષ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।